ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રીતંગડિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો અમે ટ્રેનના ડબ્બા પાસે બેઠા છીએ. ક્યાં બેઠા છે તમને ખબર તો પડી જ ગઈ હશે. ક્યાં બેઠા છીએ આપણે? નવસારી રેલવે સ્ટેશને. અમે કોઈ લેવા નથી આવ્યા હો ભાઈ. હા, પણ લેવા નથી આવ્યા તો અમે જઈએ. વાર છે હજી 10 દીની, પણ અમે જઈએ છીએ. પણ અમે જઈએ છીએ હવે. આજ તો કાલ તને ફરવા લઈ જાઓ. હા, બોમ્બે ફરવા લઈ જઈશ. બોમ્બે ફરવા લઈ જાવ ને, સિંગલ ડે, સિંગલ જર્ની, સિંગલ ટ્રીપ, વન ડે ટ્રીપ. હા, અમે જઈએ બોમ્બે ને ત્યાં જઈએ. હું જો તમે સ્કીપ ન કરતા, એને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આજે બોમ્બેમાં ફરવા જવાનું. જોઈએ હવે કેવા ફેરવેશ મને. હા, હું તો પહેલી વાર જાઉં છું ભાઈ ટ્રેનમાં. આપણે કોઈ ટ્રેનમાં નથી ગયા. એ બહુ વર્ષો પહેલાં એકવાર ગઈ હતી. હવે આજે એને ભેગી જાઉં છું કાંઈક કે હાલ હું તને લઈ જાઉં. લઈ જતા ના થોડી ના પડે. અહીંયા પાછું હું એરપોર્ટ રહ્યો ને, એરોડ્રામ નવસારીમાં. સુરત. ચાલો ભેગા ને ભેગા રહેજો એટલે તમને પણ અમારી સાથે બોમ્બે દર્શન કરવાની મજા આવશે, બરાબર ને? ટ્રેનમાં બેઠા છીએ અમે. ભૂખી લાગી છે, ખવડાવવું નહીં પડે. બધું આવે લોકોને આવે ને મિત્રો કે જો તમે જરાક ખાય ન હોય એવું. કેટલી ભીડ છે તમને બતાવું. જો ઉતરવાળાની ભીડ છે, અહીંયા ચડવાવાળાની ભીડ છે. જો ગળદી બહુ છે ટ્રેનમાં. બધા બેઠા છે. चटनी मार के वड़ा पाव खाए चटनी मार के पानी का होटल लूट पड़ रहे खाओ બોમ્બે ના વડાપાવ આવું નથી ખાવા ટ્રેન ટ્રેન ના પેલા ખાઈ લઈ પછી બોમ્બે ચટણી માર ચટની માર કે ક્યાં પહોંચી ગયા? જોઈ લીધું. હાલો હવે આ ટ્રેનમાં પાછું જવાનું, ફરાઈ ગયું. ફરી રિટર્ન 8 વાગે થાય. અહીંયા 8 વાગે જાવ. આ તો 8 વાગે જઈ ફરીએ ને. ફરવાના ફરી લીધું, રેલવે સ્ટેશનમાં ફરી લીધું. મને થોડી ખબર હતી. તારે બોમ્બે જોવું દેખાડી દીધું. બોમ્બે નથી જોયું, મેં તો દાદર જોયું. અહીં દાદર ને બોમ્બે ને બધું એક જ કહેવાય. એક નો કહેવાય. બરાબર ને મિત્રો? અમે છે ને દાદર પહોંચી ગયા છીએ. હવે જોઈ કઈ કઈ જગ્યાએ જાય છે. એક અગત્યના કામે આવ્યા છે. એક અગત્યના કામે આવ્યા છે. વચ્ચે 2 કલાક છે, ત્યાં આટો બાટો મારી અને કામ પતાવી અને આને મુંબઈ જોવું છે. 2 કલાકમાં બોમ્બે બતાવે તો મુંબઈ. હા, બાકી પછી ઘર ભેગા થાય એટલે તમે સ્કીપ ન કરતા. અને ચાલો આગળ અમે કાંઈ દાદર ને મુંબઈ જોયું નથી. હવે જ્યાં રસ્તો પડે છે ત્યાં હેલા જાય. આમાં કઈ ખબર તો આમાં મૂળ ખબર નથી. મૂળ ખબર નથી. હા, હાયલા જાય છે બહાર પેલા નીકળવાનો રસ્તો ગોતીએ છે. હા, બહાર ત્યાં આમાં પેલા બહાર કેમ નીકળવું? એ ગોતીએ છે. હા, તો મિત્રો અમે આવી ગયા છીએ જનતા માર્કેટ. જમી લીધું, નાસ્તા પાણી કરી લીધા અને હવે હું તમને દેખાડું છું. સીધું આવતા હોય ખરીદી ચાલુ થઈ જાય. ખરીદી કરવા તો આવી છું. ખરીદી કરવા આવી. જો સામે આ બધી દુકાનો છે. હાલો હાલો એ હાલો હાલો કે હાલો હાલો કે હાલો. બસ જો આ બસ આવું ટાળક ટીલક જોયા કરશે. તો ટી શર્ટ ને શર્ટ ને પેન્ટ ને બધું જ મળી જાય. હા,
જો ચપ્પલ માર્કેટ ને ચપ્પલ માર્કેટ ઈધર આવો કરીને પછી છે ને તને દઈ દે કે આ લઈ લ્યો. મુંબઈ દાદર જનતા માર્કેટ. જો મિત્રો ખરીદવું ને જો હજી તો આવી છે, હજી તો ચાલુ કર્યું છે. ફરી લે ફટાફટ એટલે ટ્રેન પકડી લઈ પાછી. બરાબર ને મિત્રો? આ અડધી ખાલી અહીંયા રેલવે સ્ટેશન ની બહાર નીકળીને કોઈ થાકી ગયો કે જમવા લઈ જાવ પેલા કે થાક લાગી ગયો. અને બોમ્બે માં જનતા માર્કેટ અંદર ન હાલવું, હજી આને અંદર હાલવું છે. ક્યાં હવે આ મને આ જો મેન રોડ ઉપર લાવી દીધા, અંદર ચાલવાનું કરીને. આ સ્ટેશન ની નજીક જ છે. હવે તું તને સ્ટેશન જ લઈ જવાની છે. હા, તારી પાછળ આવેલા આવે. આમાં તને કઈ મળે નહીં. અહીંથી ના માટા મારમાં અને ટ્રેનમાં બેસી જા. હજી ટ્રેન ઊભી જ છે. ફેમિલી શોપ ફેમિલી ને ઘરવા નહીં દે, એટલો મોંઘો ઈ છે. આ આયલા જાય લ્યો. અને એનો અફસોસ નો રે, ત્યાં બધું સરખું જ હોય. આંકડા બધે કાળા જ હોય, બધું એક જ હોય. 5-25 રૂપિયાનો ફેર હોય, બહુ લાંબો નો હોય. આને એમ થાય કે ઓહો મુંબઈ થી લઈ આવી, પણ એ બધું ન્યા હવે એ બધું ન્યાય સુરતમાં મળતું જ હોય. હવે તો પછી એ બધું એક જ કહેવાય. તને શું અફસોસ થાય? બરોડા કીધું હોત તો બરોડામાં ફેરવી દે, અહીંયા દે ધક્કો નો ખાત. હું જીત પૂરી કરીને જમવાનું પેલા જમી લીધું ને હવે કે જીત પૂરી કરી ચાલુ કર્યું. કેવું છે મિત્રો કેજો. કાવ્યા જા તને દેખાડ. इससे बड़ा नहीं आएगा भाई, घर भेगा था एम के છે. इससे बड़ा नहीं है, घर भेगा था एम के. ઓલાની પત્તા ઠોકી નથી, બડા બડા કરી. આટલું થાય મૂકી દે ને. બોલો રોડ ઉપર આવી ગયા, હવે કઈ બાજુ જવાની ખબર નથી. બોલો અહીંયા જોવામાં રોડ ઉપર લાવી દીધા છે મિત્રો. અને જોયા કરજો હવે આજે આગળ આ ક્યાં લઈ જાય કઈ નક્કી જ નથી. खरीदी करके टैक्सी कर ली है, क्योंकि मुंबई में टैक्सी चलती है, रिक्शा नहीं चलती. हाँ, यहाँ हनुमान जी का मंदिर भी है. मनीष मार्केट नहीं, सॉरी जनता मार्केट के पास. जनता मार्केट है. अभी हम टैक्सी में बैठ गए हैं और कहाँ जा रहे हैं? माटुंगा जा रहे हैं. माटुंगा में क्या काम है वो भी बता दो. एक प्रार्थना सभा में जाना है. એટલે એમ કે અમે છે ને સ્પેશિયલ પ્રાર્થના સભામાં, એટલે કે આપણામાં તો બેસણું કહીએ, બેસણું છે. આપણી ઘરે જેટલા કૌશિકાભાઈ આવે છે ને, એના મમ્મી એક્સપાયર થઈ ગયા છે, તો એનું બેસણું અહીંયા છે. તો એના માટે અમે ખાસ બંને નવસારીથી આવ્યા છીએ.
બરોબર ને? એટલે વચ્ચે ટાઈમ હતો 5 વાગ્યાનો ટાઈમ છે, હજી આપણી પાસે દોઢ બે કલાક દોઢ બે કલાક જેવું છે ને આપણે માર્કેટમાં આટો મારી લઈએ. મારી એમ કારણ કે એ લોકોનું ઘર તો આઈ થિંક ઘણું દૂર છે, ઘરે જઈને પાછા આવી તો બહુ મોડું થઈ મોડું જાય થઈ જાય. એટલે આ નજીક પડે અમને એટલે અમે અહીંથી ટેક્સી કરી સ્ટેશનથી લીધી છે. નજીક આવી જાય. હા, સ્ટેશન થી નજીક થાય એટલે ટેક્સી કરી લીધી છે અને ટેક્સીમાં જો બેસી ગયા market છે. જો. માર્કેટ બતાવો તમે જો. આ બધી માર્કેટ થઈ ગઈ. હા, આ માર્કેટ પણ મને થોડીક જ ફેરવી હો, મને નો ફેરવી બહુ. આ તમે બહુ લુચ્ચા છો પાછું, આખી માર્કેટ ફેરવાય. એક જ છે. એમ જ કહી દે બધું એકનું એક જ છે. જો તમને હું છે ને ટેક્સીમાં બેઠા બેઠા બતાવું. અહીંયા છે ને ટેક્સી જ ચાલે, રિક્ષા નો ચાલે. એટલે આપણે ટેક્સી કરી લીધી. मैं बता रहा है ना सर, હા आगे से राइट है ना? હા, આગે આગે हाँ सर। ये देखो ત્યાં છીએ માટુંગામાં અને માટુંગા રોડ ઉપર છીએ એટલે આને તો સીધી ખરીદી જ હોય જોયા કે છે લેહે કાંઈ નહીં. શું કરવાનું છે જોઉં છું આ જો. શું જોવે તો એ તો થોડી મોટી બિલ્ડિંગ મેં તો ડોકું રહી ગયું છે જોઈને. આમાં છે ને આપણે ડોકું જોતે પડી જાય. આમાં રહી છે કોણ? ઓલા હમણાં ભારત કોહલી કોહલી વિરાટ કોહલી? કોહલી 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 કોહલી? આ એની બિલ્ડિંગ છે. એ નો હોય. આ કેટલા માણસ છે? જે હોય ગણવાનું ન હોય ગણવા છે તો અહીંયા 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, માળ ગણે છે જો. 26 માર્ચ. ઓછા છે હજી હો માળની હું તને દેખાડે. હા તો જુદું. હાલો મારથી કુર્તી કુર્તી હાલો. હા હા તું કુર્તી ગોઈ તી કામ ચાલુ રહે હાલો હાલો હાલો. જોજે આમ અહીંયા ઉડાડવા ન મંડે. કુર્તી ચાલુ રાખ બોમ્બેની માર્કેટમાં. આપણે આ બિલ્ડિંગ જોઈ ને એમાં જો અહીંયા પાર્કિંગ છે 5મે માળે. 5 માર્ક સુધીનું. હા, 5 જો. માર્ક સુધીનું બોલો. 5 માળ સુધીનું પાર્કિંગ છે બોલો મિત્રો 26 માળની બિલ્ડિંગ. અને 26 માળની બિલ્ડિંગ આરામથી બે બીજું હું થાકી ગઈ એમ. હા ખરીદી કરવા દેતા હશે ને 2000 લેવા બેહાડું શું કરું મારે. કાંઈ નહીં ભજન કર બોમ્બેમાં. બોમ્બે ભજન. હા તો થાય. દર્શન કર્યા ને હવે ભજન કર. હા હારું હારું લ્યો. તમે બોમ્બે કેવું છે? મેં તો જોયું જ છે મને બોમ્બે દર્શન કરી લેજો. મેં કરેલા જ છે બધાય દર્શન. નહીં બોમ્બે દર્શન કરી લેજો એમ. નાઈ દિન તો નીકળાતા હવે જો આપણામાંથી એવું છે મને શું ખબર. સ્ટેશન વાળો આપણા હું ટ્રેનમાં મુસાફરી કરું ને મને બહુ ખ્યાલ ન હોય. હું છે ને એટલે હું રિક્ષા ફેરવા તો હું ખાલી છે ને કારમાં જ ફરું એટલે મેં ટેક્સી કરી દીધી જો. તો મિત્રો અમે આવું બધું છે ફર્યા હેરા ફર્યા કટક બટક એક માર્કેટ દેખાડી દો એટલે વાત પૂરી થઈ. પડી ગઈ કા સારું સારું. જો અહીંયા રેડ સિગ્નલ થઈ ગયું હો. બધે છે ને સિગ્નલ તો હોય જ આપણા સુરતની જેવું થઈ ગયું છે. એની જેવું સુરત. હા હા ભૈયા અહીંના જેવું સુરત. સુરત જેવું અહીંયા નહીં અહીંના જેવું સુરત બરોબર. હા એમ તે સારું કર્યું ને સુરતમાં થયું ઈ. જો રેડ સિગ્નલ હવે ગ્રીન થાય ને એટલે ગાડી ચાલશે આપણે. જો આ ટ્રાફિક હો બોમ્બેનો. કાંઈ નથી આ. કાંઈ નથી છે તો સારું. હું તો આવી નથી ને મને બહુ ખબર ન હોય. એટલે જ તને બતાવું સારું સારું બતાવો બતાવો. જો પ્રાર્થના સભા પતાવીને પાછા નીકળી ગયા નહીં. અને મને અહીંયા એટલી ફેરવી આખું બોમ્બે ફેરવી દીધું. હું તો થાકી ગઈ માથું દુખાનું. તમે મને બહુ ફેરવી હોય તો પછી પાછા ટ્રેનમાં રિટર્ન બરોબર ને. હવે આપણે કયું સ્ટેશન જવાનું? દાદરા બાંદ્રા. હવે અમારે બાંદ્રા સ્ટેશને જવાનું છે
અને ત્યાંથી પાછી રિટર્નની ટ્રેન પકડવાની છે. જોઈએ હવે આપણને કઈ ટ્રેન મળે છે, કારણ કે આપણને કંઈ ખબર નથી ટ્રેન બાબતમાં. અને પાછી ટેક્સીમાં બેઠા છીએ. થાકી ગઈ એક દીમાં તો. હા કઈ આવું ન હોય, કેટલી દોડી નાનો એટેક આવી ગયો મારો. હું એટેક આવી ગયો આમાં દોડ. મુંબઈના રેલવે સ્ટેશન, મને કેટલી દોડાઈ, ટ્રેન વહી જાહે, ટ્રેન વહી જાહે. મુંબઈના રેલવે સ્ટેશનમાં એમને રખડાઈ છે. પોતે ઊંધા સ્ટેશને વયા ગયા હતા, ઈસ્ટની બદલે વેસ્ટમાં વયા ગયા તેમ કયો. આવી ગયા ને ઠેકાણે. કેટલા દોડવું પડ્યું, કઈ દોડવું ન પડે. આવી ગયા ને. આવી ગયો એમાં મને. કાંઈ નહીં, એમાં કાંઈ વાંધો નહીં. હા, તમે તેમ જ કેમ કઈ વાંધો નહીં. હા. થાકી ગઈ. હે થાકી ગઈ. થાકી ગયા તો એ તો વાંધો નહીં. હું જ છે ને હવે 2 દી તારે બપોર વસે હું. મને બોલ. હા. જોઈ મિત્રો, મને દોડાવી એટલી દોડાવી. ટ્રેન વહી જાય, ટ્રેન વહી જાય. એમાં શું થયું, અમારે જવાનું હતું બાંદ્રા ઈસ્ટમાં અને અમે વયા ગયા બાંદ્રા વેસ્ટ. પછી ત્યાંથી આવીએ, રિક્ષા કરીએ, ટ્રેન તો ઊભી હતી, એટલે એમ લેટ થઈ ગયું. કેટલું દોડાવી. ચાલો મિત્રો, હવે આપણે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.